ગેસ જો દવા મેં લઈ લીધી કારણ કે અડધી દવા તો ગેસ તમે જોઈ શકો છો આથી મારે 300 મીટર હાલીને જવાનું છે તો આવી ગોલ્યું તો ફાઇનલી ગેસ આપણી પાણીપુરી છે તરાઈ ગઈ છે જો ગપ્પા મેં પાણીપુરી છે કમ્પ્લીટ થઈ ગઈ મારું બધી રસોઈ છે કમ્પ્લીટ થઈ ગઈ એકવારનું હોય તો ખાઈએ પીએ ને મજા કરીએ ને બાકી તો આ કોઈનું કંઈ સાંભળવાનું હેલો ગાઈસ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય વ્લોગ કેમ છો બધા મજામાં ને તો અત્યારે સવારનો સમય છે ને મેં કીધું કે વ્લોગ બનાવી નાખીએ કારણ કે આજે મારે એક સ્પેશિયલ વસ્તુ બનાવવાની છે તો તમારી સાથે પણ શેર કરી દઉં તો જોતા રહેજો મારા વ્લોગને પ્લીઝ મારા ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો તો અત્યારે સવારનો સમય છે 10 વાગ્યા ને મેં શું કર્યું હું તમને બતાવું તો સવારમાં રસોઈ સ્ટાર્ટ કરી દીધી તો જો અહીંયા હે ને ચણા અને બટેટા બફાઈ છે તે વસ્તુ તો મેં કરી પણ દીધી પછી મને એમ થયું કે હાલને વ્લોગ જ બનાવી નાખા તો આ બાજુ મારે જો ગ્રેવી કરવી ટમેટાની આ ફુદીનાની ધાણાની બધી મિક્સમાં ચટણી હે રેડી થઈ ગઈ ને આ બાજુ પાણીપુરીનું પાણી રેડી તો મને હેના પાણીપુરી બહુ જ ભાવે તો મારે 1 દી ને 2 દી પાણીપુરી ચાલુ જ હોય પણ હમણાં કેટલા દિવસ થયા નથી કરી તો મેં કીધું કે ચાલો આપણે આજે પાણીપુરી બનાવીએ તો મારે પાણીપુરી પણ બનાવવાની છે અને સાથમાં ગ્રેવીવાળું ચણાનું શાક પણ કરવાનું છે તો હજી હંજવારી પોતાને કંઈ નથી કર્યું તો પહેલાં ખાવાનું બનાવેલા પછી કરી તો એ ગ્રેવી કરવી તો કરેલા તો ગેસ ગ્રેવી છે ને એ કરી લીધી ને આ બાજુ હે ને મેં મરચું ને ડુંગળી ને એ પણ મોરી લીધા અને આ હુકલ લીમડો ઇન્ડિયન સ્ટોરીથી લેવી હતી કારણ કે લીલો ત્યાં કંઈ જડે નહીં તો એવા બધા મસાલા હે આખા આમાં હે ને મિક્સ કરેલા ને પછી બફાઈ જાય પછી શાક નાખેલા ને પછી એક કોરા હે ગપ્પા તરેલા ને લોટ રોટલીનો જો મેં પહેલા જ બાંધી લીધો જો ને આમાં સાંજે મેં મંચુરિયન કર્યા હતા મને ન ભાવ્યા ખબર નહીં મને મંચુરિયનના ખાલી બોલ્સ કર્યા હતા મતલબ કે અહીં ફ્રાય કે કંઈ નહોતા કર્યા પણ ભાઈવા નથી ન ખાધા જોઈ તો ગેસ જો આ બાજુ હે ને મસાલો મેં બધો રેડી કરી દીધો આમાં બધું ભેરવી દીધું ચટણી ને મસાલા આખાઈ આ બાજુ લસણવાળી ચટણી ને જો તેલ મૂક્યું ને રાયું જીરું નાખી દીધા ને આપણા સણા હે એ પણ બફાઈ ગયા ને આ પાણીપુરી માટેના બટેટા કુકર હે ને ઝીણકું કંઈક હે તો જાજો હમે નહીં તો એવું હાટું અહીં પાણીપુરીમાં થોડીક એક જ કરવી વઘારેલા હાલો તો ગઈશ આ બાજુ આપણું મસ્ત શાક એકદમ રાતું સોળ ચણાનું હેના ગ્રેવી વાળું છે રેડી થઈ ગયું છે તો ફાઇનલી ગઈશ આપણે હવે હેના એક પાણીપુરી ગપ્પા છે એક જ તરવાના હે બીજું બધું થયું તો આ બાજુ હે ને ડુંગળી મોરે લીધી આમાં બટેટાનો ચણાનો મસાલો પછી આ શાક આપણું મસ્ત થેગું ને આ બાજુ મારું તેલ હેંજનું પડ્યું તો એમાં તરેલા તો ગઈશ તેલ થવા છે મેં મૂકી દીધું ને હું તમને બતાવું મારી સાફતા શું કરે એ સાતા se boqueto hi boqueto જો મેં સાફતા હે ને કીવી મોરે કારણ કે એની હે ને કીવી હદને મોઈ ભાવે તો એ હે ને કીવી જ ખાધા રાખે જેટલી ફેર દીએ એટલી ફેરે સાફતા યુ લાઈક કીવી યસ તો ફાઇનલી ગેસ આપણી પાણીપુરી છે તરાઈ ગઈ છે જો ગપ્પા મેં તરી લીધા ને મેં થોડા કડકડિયા કર્યા કારણ કે મને કડકડિયા વધારે ભાવે ન કરાના જ આવી રીતના બેસતા જાય તો ફાઇનલી ગેસ મેં હેના બધું સાફ સફાઈ આખી કરે નાખી વાસણ તો એ પણ વિસરે નહીં ખા ને મારે હેના સાય બનાવી તો સાય થઈ તો હું સાય કેવી રીતના બનાવવાના એ તમને દેખાડા ને હંજવારી પોતાય કરે નાખ્યા એક જ કામ રહ્યું રોટલી ઘડવાનું ઉની રોટલી ઘડે ને પછી ખાઈલા ને મારી એક એવી હેના હારી ટેવ ન કહેવાય કે ઉઠા ભેગું સીધું હે ને જે કામ હોય ને હું કામ જ કરા પછી જ ખા તો હું ઘેરે જ કરતી ઉઠે ને પહેલાં જે કામ હોય ને એ કરતી ને અમારે પહેલાં બધા હીરાવતા ઉઠે ને તો મારે હાહુ ને મારી ફોઈ ને ભણો ને બધા ખીચકાતા તું પહેલાં ખાઈ લે પછી હું ન ખા ને તે પછી એ ન ખાઈ મારી વાટ જોવે ને બેહે કે હું પહેલાં હંજવારી પોતા કરતી હંજવારી પોતા કર આપણી સાય બનાવવાની હે તો જો આ દહીંનું મોટું ડબલું આ દહીંનું નાનું ડબલું આ પૂરું થેગું તો આ દહીંની હે એ આપણે આમાં નાખ્યું ઝીણકા ડબલામાં દહીંની નાખી દીધું ને એવામાં ભેળ્યું પાણી આપણી તો ગઈશ પાણીનું હે ને અડધું દહીંનું ને અડધું પાણીનું ને વાણી ફૂલ હલાવી જાય તો આવી રીતના હે ને હલાવવાનું હલાવે ને આપણી સાય બને જાય નવામાં માખણ નીકળે કે નવામાં ફોદા થાય તો આ સાય આવી રીતના અમે બનાવે ને પીએ કારણ કે આ સાય નો જડે આવા દહીંના ડબલા જડે દહીં જોતું હોય એટલું જડે પણ આમાં કંઈ માખણ કે ન નીકળે એટલે જાય હલાવે નાખવાનું ફૂલ હલાવે નાખીએ એટલે સાય જેવી સાય તો
તો ફાઇનલી ગઈશ આપણું સહેલું કામ હતું રોટલી બનાવવાનું. તો જો રોટલી હે મેં બનાવી લીધી. તો જો રોટલી મારી ફૂલી 2 રોટલી બનાવી ને તો હે ને એની પણ આપી. તો જો એ રોટલી ને વટાણાનું શાક ને એ ખાય ને મારે એવું ખાવું તો હાલો ખાઈ લઈએ. જે ટાઈમ તો જો એ વટાણાનું શાક ને રોટલી ખાય. તો ફાઇનલી ગાઈસ મારી પાણીપુરી છે કમ્પ્લીટ થઈ ગઈ. મારું બધી રસોઈ છે કમ્પ્લીટ થઈ ગઈ. તો આ છે પાણીપુરી, આ એનું પાણી છે, ડુંગળી ને જા સણાનું ગ્રેવીવાળું શાક, 2 રોટલી, પછી આ છાશ, આ વધારે ગપ્પા, પછી આ સેવ. જો એવું પરવારે ગઈ, બધી રાંધી લીધું, થાળી પણ તૈયાર કરી લીધી ને એવું ખાલી ખાવાનું જ છે મારે. તો મારું કેવું તો એવું છે કે આપણી વિદેશમાં આવ્યા તો ખાઈએ પીએ ને મજા કરીએ. કોઈક દી આ ઘરની યાદ આવે તો એવું નથી કે ખાલી મજા જ કરીએ, કારણ કે ઘરની કોઈ દી એટલો ટાઈમ મૂક્યું ન હોય તો યાદ આવે તો રોવે પણ ના. તો વિડીયો કોલ કરે ને ભના પાસે રોવેલા, પણ પાછું કંઈ ઓહાણ ન હોય, જરાક વારનું હોય તો ખાઈએ પીએ ને મજા કરીએ ને. બાકી તો આ કોઈનું કંઈ સાંભળવાનું નહીં, કહેવાવાળાને કામ હોય એ કીધા રાખે, આપણી કંઈ ફેર ન પડે. તો આપણે કમાવા આવ્યા તો ખાઈએ પીએ ને કમાઈએ ને જલસા કરીએ બસ. તો હાલો પાણીપુરી ખાવી હોય તો જો. હેલો ગાઈસ, ગુડ ઇવનિંગ. તો અત્યારે છે ઇવનિંગ તો મતલબ કે સાંજના 5 વાગ્યા એવું થવા આવ્યું, પણ તડકો એટલો છે. તો જો હું અત્યારે હે ને બહાર જાઉં છું, કારણ કે મારે હે ને હોસ્પિટલે જવાનું છે. મારું બ્લડ ટેસ્ટ મેં આગલા વિડીયોમાં તમને કીધું હતું કે કરાવેલું છે, તો તે માટે જવાનું છે. તો એક વસ્તુ આવી, મારે આમાં નથી જવાનું. તો ચેકિંગવાળા ચડ્યા. મારે બીજા 19 નંબર ને 17 નંબર ને એ બસ લાગવું પડે ને અહીંથી થોડુંક એક જ થાય, કંઈ જેટલું નથી થતું. તો બસ આવે ને તો પછી જઈએ અને મારા બ્લડ ટેસ્ટ એનું રિઝલ્ટ શું આવ્યું. તો ગઈશ બસમાંથી ઉતરે ગઈ ને 300 મીટર છે મારે હાલે જવાનું હોય. તો જા આવ્યો ગલ્યો ને ઝીણકી આમાંથી જવાનું. પહેલી ફેરે જઈએ તો થોડાક કન્ફ્યુઝ થઈ જઈએ, પણ હું તો જો કે બીજી ફેરે જા એટલે મને ખબર છે ક્યાં જવાનું હોય એ નીકળી ના. તો ગઈશ જો મારી ચિઠ્ઠી છે મેં કાઢી લીધી. આ કાર્ડ હે ને મશીનમાં સ્વાઇપ કરીએ ને એટલે આ ચિઠ્ઠી નીકળે જાય. તો હવે વાટ જોવા મારો વારો આવે તો હું જાઉં. તો ગઈશ તો દવા મેં લઈ લીધી, કારણ કે અડધી દવા ઉઠી ને અડધી ફેરાઈ દીધી કે અમે તારા હાથ ઓર્ડર કરી દેવું. તો રવિ મારી પાસે આવી જાય ને તે લઈ જાય જતી. જો એવી જડી લઈને જા, મેં કીધું કે હાલે જ વહી જા, કારણ કે બસમાં નથી જવું. મને બસમાં ખબર નહીં કંટાળો આવે, કારણ કે એટલું સેટું કે નહીં કંઈ. આથી 20-25 મિનિટનો રસ્તો છે. તો જો હું હાલે ને જા, મને હાલે ને જાઉં વધારે ગમે, કારણ કે આખો દી ઘેર બેઠો ને કંટાળો આવે બેહે. તો હાલે ને જાય તો થોડોક માઇન્ડ ફ્રેશ થાય ને. આ પાસે ગાર્ડન છે તો જરાક વાર ના પણ થતી જા. તો ગઈશ હવે અત્યારે મેં કીધું કે જરાક વાર જો અહીંયા હે ને હાલે ને જા તો ગાર્ડન આવ્યું મોટું થી. તો આ બેહેલા તો તમને બતાવવા. તો જો ગાર્ડનમાં કેટલા બધા માણસો છે. આ મોટું ગાર્ડન છે. તો જો અહીંયા ઘણા બધા છે લોકો.